હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં બિલાડું મારા જોડે આવી ગયું છે. આ નહીં હો, આ નહીં, આ બિલાડું જો તો મસ્ત બિલાડું. જય માતાજી. અને આજે છે ચોથ. ચોથનું આજે કોઈ નહીં. કેમ રૂચિતા ક્યાં ગઈ? ચોથે તેનો ઉપવાસ નહીં કર્યો. ખાતો કહે મારો ઉપવાસ કરવાનો. અને અત્યારે 8:30 વાગે અડધો કલાક વહેલો રેડી થઈ ગયું છું. ટિફિન બના એટલે નીકળીએ. થોડો ટાઈમ છે હજી ટિફિન રેડી થઈ રહ્યું હોય તો ત્યાં સુધી ઓ બેટા. અને આ પર્સ ભરાઈને છે ને બધે ફરવાનું. કઈ રીતે ભરવાનું બતાવજે. ભરાવજો પર્સ. આમ પર્સ ભરાવાનું પછી ફરવાનું. અને સ્કૂલે ક્યારે જવાનું હોય? મને કે સ્કૂલે જવું છે. અને શું પ્રોગ્રામ જેવું સૌરાષ્ટ્ર બાજુ રાજકોટ ના બધું છે ને સાતમ આઠમનું મહત્વ ને એવું અમારા બાજુ નથી. શું કેવું? તમારે ત્યાં આગળ દિવાળી જેવો માહોલ, અમારે ત્યાં દિવાળી જેવું કશું હોતું જ નથી. સાતમ આઠમ એટલું બધું કોઈ મહત્વ નથી. અમારે ખાલી દિવાળી, નવરાત્રી, મોજે મોજ. આ કોનો ફોટો કાઢ્યો? હા જો યાર, રુચિતાનો ફોટો છે. જો ફોટામાં જીબડા કાઢે છે. હા, અને આ ધનવી કે મારો ફોટો છે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા આપણા રસોડામાં આપનું તમારું સ્વાગત છે. આજે બનાવીશું શીતળા સતમ માટે આપણે ખારી પૂરી બનાવીશું. અમે કેવી રીતે બનાવીએ છીએ તમારી સાથે રેસીપી શેર કરીએ. અને તમારા ઘરમાં પણ કંઈક ને કંઈક બનાવવાનું ચાલુ કરી દીધું હશે તો તમે શું શું બનાવ્યું તે પણ અમને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. 100 ગ્રામ જેટલું મેંદો છે, એના અંદર સ્વાદ અનુસાર આપણે આ ખારી પૂરી છે એટલે સાધારણ ખરાશ વધારે હશે, સાધારણ મીઠું વધારે પડતું હોય છે. ચપટી જરાક હળદર નાખીશું. આના અંદર 10-15 કારા મરી અને થોડુંક જીરું નાખી અને સરસ વાટી લીધું છે ખાયણીમાં, એ આપણે નાખી દઈશું. આના અંદર તેલનું મોણ થોડુંક વધારે જતું હોય છે કારણ કે આ ફસરી બનાવવાની છે પૂરી. તમારે ઘી નાખવું તો ઘી નાખી શકો, તેલ નાખવું તો તેલ, જેને જે યોગ્ય લાગે એ પ્રમાણે તમે નાખી શકો. તો 4-5 પરી જેવું આપણે આને તેલ નાખ્યું અને સરસ બધું આપણે મિક્સ કરી અને પૂરીનો આપણે લોટના કઠ્ઠા ના નરમ એ રીતે આપણે સરસ એને લોટ પહેલાં તો મસ્ત સરસ બધો મિક્સ કરી લઈશું. અને શું બધી જગ્યાએ એનું તેલ અને મસાલો પહોંચી જાય અને પછી આપણો સરસ લોટ પાણી નાખી અને બાંધી દઈએ. તમારે દૂધથી બાંધવો તો દૂધથી પણ બાંધી શકો છો, પાણીથી બાંધવો તો પાણીથી બાંધી શકો. જે યોગ્ય લાગે એ તમારા ઘરમાં ખવાતું હોય, તમને જે ગમતું હોય એ પ્રમાણે આપણા મન ગમતું કરવું. બરાબર, જોવાનું તો બધાનું હોય પણ આપણું ગમતું જે હોય એ રીતે જ આપણે કામ કરવું. ચલો આગળ જોતા રહો. હવે લોટ આપણો સરસ બંધાઈ ગયો. ના કઠ્ઠનના નરમ એ રીતે લોટ બાંધીને 5-6 ગુંડા પાડ્યા છે. આ તેલ અને ઘી છે. આના અંદર થોડોક મેંદો નાખીએ અને સાટા માટે લોટ તૈયાર કરીએ. એટલે આપણે સરસ ફળવાળી પૂરી બનાવવાની છે. સરસ આનામાં મિક્સ કરી દીધું છે. આ રીતે સાટો બનાવીને તમે પૂરીનું કરશો તો સરસ તમારો ફૂલી અને મસ્ત થશે. ચાલો, એ આપણે સરસ મોટી રોટલી વણાઈ ગઈ છે. એના અંદર 2-3 ચમચી જેટલું જે આપણે સાટો બનાવ્યો તો મેંદો અને ઘીનો એ આપણે સરસ આ રીતે પાથરી દઈએ. થોડોક એના ઉપર મેંદો પાથરી હવે એને ગોલ ગોલ સરસ બીડું વાળી દઈએ. કઠણ ચારે બાજુથી દબાઈને સારી રીતે આમ આંગળી
ખજૂર વડે સરસ દબાઈ દેવાનું અને ચપ્પુ વડે આપણે એને લુવા પાડી દઈએ. ચપ્પુ વડે સરસ આપણે લુવા પાડી દીધા છે. એ લુવાને લઈ અને આ રીતે આપણે દબાઈ અને મૂકી અને બબે વેલણ આપણે મારી દઈશું. એ વણી લીધીને આ રીતે ક્રિસ્પી તળી લીધી. તમને અવાજ સંભળાય છે કેવું મસ્ત ક્રિસ્પી થઈ છે. આ રીતે અમે બધી પૂરી બનાવી દીધી. કોમેન્ટમાં ચોક્કસ કે જો અમારી જીરાવાળી ખારી પૂરી તમને કેવી લાગી. હવે આપણે બનાવીશું ભાખરવડી. તો આગળ હું કેવી રીતે બધી ભાખરવડી બનાવું સ્ટેપ બાય સ્ટેપ જોતા રહેજો. એન્ડ લગીને જોજો. ભાખરવડીનું જે વિડીયો હું બનાવું છું તમને બતાવું છું તે. મેં 250-300 ગ્રામ જેવો મેંદો લીધો છે. એના અંદર આપણે 4 ચમચી બેસન નાખીશું. બેસન નાખવાથી ઉપરનું પડ છે ને તમારે થોડું ક્રિસ્પી થતું હોય છે, એટલે 4 ચમચી જેવો મેં બેસન નાખ્યો છે. એની અંદર સ્વાદ અનુસાર થોડુંક મીઠું, 3 પરી જેવું આપણે 3 પરી જેવું આપણે તેલ નાખીશું એટલે ઉપરનું પડ ક્રિસ્પી થાય. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ અને થોડો પાણી નાખી અને બહુ કઠણ નહીં બહુ નરમ નહીં એ રીતે આપણે એને લોટ બાંધી દઈએ. અને ગોળ આંબલીની ચટણી હોય છે એ તમારી સાથે શેર કરું. મેં આંબલીના ગરમ પાણીમાં સરસ પલાળી હતી. એના આંબલીનું પલ્પ છે. હવે મારી પાસે દેશી ગોળ છે એ 4 ચમચી જેવો હું ગોળ નાખીશ. એક હાથથી મોબાઈલ અને ગોળ કાઢી નહીં શકતી એટલે પહેલાં ગોળ નાખી દઉં. એના અંદર આપણે થોડુંક લાલ મરચું નાખીશું, થોડુંક મીઠું નાખીશું. સરસ બધું મિક્સ કરી લઈએ. આપણી ગોળ આંબલીની ચટણી મસ્ત તૈયાર થઈ ગઈ છે. એના અંદર મરચું અને મીઠું નાખીને સરસ સ્પાઇસી આપણે ગોળ આંબલીની ચટણી બનાવી દીધી છે. હવે જે આપણે સૂકા અંદર મસાલા જે કરવાના હોય છે તે 1 ચમચી જેવું જીરું નાખ્યું છે, 2 ચમચી જેટલી વરિયાળી છે, 3 ચમચી જેટલા તલ છે, 1-1.5 ચમચી જેટલું મેં આખા ધાણા લીધા છે. 3-4 ચમચી જેટલું આપણે કોપરાની છીણ નાખીશું. જે મેઇન ફ્લેવર છે કોપરાની છીણનો આવશે. એમાં વધુ પડતું કોપરાની છીણ હોય છે. એમાં થોડુંક લસણ પણ વાટીને નાખવામાં આવે છે. જો તમને ફ્લેવર ભાવતી હોય તો નાખજો, ના ફ્લેવર ભાવતી હોય તો સ્કીપ કરી દેજો. બધી વસ્તુ આપણે સરસ શેકી લઈએ. થોડુંક અંદરનું મોઇશ્ચર ભરી જાય. આપણે બહુ વધુ પડતું શેકવાનું નહીં, થોડુંક જ આપણે એને શેકવીને એ કરવાનું છે. આના અંદર ઘણા લોકો સિંગદાણા પણ નાખતા હોય છે અને આજે આપણે એમાં નથી નાખ્યા. ખાલી કોપરાનું છીણ જ લીધી છે વધુ પડતી. મસાલો શેકાઈને સુગંધ ખૂબ જ સરસ આવે છે. વરસાદ અમારે ત્યાં આવતો નથી એટલે ગરમી ખૂબ જ પડે છે. ધીમો ધીમો ચાલુ થયો છે વરસાદ. સરસ બધું શેકાઈ રહ્યું છે. બહુ વધુ પડતો આપણે આને શેકવાનું નથી. ગેસને બંધ કરી દઉં છું. પેન ગરમ છે એના અંદર જ આપણે બીજા મસાલા કરી દઈએ. સાથે સાથે સ્વાદ અનુસાર થોડુંક મીઠું,
થોડી હિંગ, થોડું લાલ મરચું, ધાણા જીરું તો નાખેલું છે, સાધારણ સેજ ગરમ મસાલો, સેજ હળદર. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. આ ભાખરવડી થોડી સ્પાઇસી હોય છે, અંદરથી ખાટો મીઠો તીખો ખૂબ સારો એવો ટેસ્ટ આવતો હોય છે. બસ હવે એને આપણે થોડું ઠંડુ થઈ જાય એટલે મિક્સરમાં આપણે પીસીએ. શેકેલો તો મસાલો લઈ લીધો છે. એના અંદર 4 ચમચી આપણે ખાંડ નાખીશું. થોડીક હિંગ, બધું આપણે એને મિક્સરમાં થોડુંક ક્રશ કરી લઈએ. આપણે 2-3 ચમચી જેટલી ખજૂર આંબલીની ચટણી નાખીશું, કારણ કે આ ભભરું છે એટલા માટે થોડું મિક્સ થઈ જાય. એટલે એના અંદર આપણે 2-3 ચમચી જેટલું ચોંટી જાય. આપણે મસાલો આપણે બનાવીએ છીએ એને સરસ ચોંટી જાય. હજી જરૂર પડશે. બહુ એકદમ નરમ નથી કરવાનું, અને એકદમ ભભરું હોય ને તો તમારે શું કે તેલમાં પછી બધું બહાર નીકળી જતું હોય છે. આપણે લોટ ઉપર સરસ ચીપકી જાય એટલું જ આપણે એને કરવાનું છે. મસ્ત આપણું મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે મેદાનો લોટ બાંધ્યો તો એનો સરસ પહેલાં રોટલો બનાવી દઈએ, પછી એના ઉપર આ લગાવીએ. જોતા રહો. આમાં થોડુંક મને જીરાનો ટેસ્ટ વધારે લાગે છે, એટલે જે મેં 1 ચમચી જીરું લીધું તે તમે અડધી ચમચી જીરું, ભલે ધાણા 2 ચમચી કે 1.5 ચમચી લેવું તો ચાલશે, પણ જીરાનો ટેસ્ટ થોડો ઉભરાઈને વધારે પડતો આવે છે. એટલે મારી ભૂલ થઈ, તમે ભૂલ આ રીતે ના કરતા. એટલે અડધી ચમચી જીરું નાખજો અને 1-1.5 ચમચી જેટલું આખા ધાણા નાખજો. પછી તમે જે રીતે મસાલો વધારે ઓછો કરતા એ રીતે તમે અંદર સ્ટફિંગમાં મસાલો મિક્સ કરી શકો. અને આ મસાલો થોડો સ્પાઇસી હોય છે, એટલે મરચું મને થોડુંક ઓછું લાગ્યું, એટલે સેજ મરચું અને મીઠું મેં ઉપરથી પાછું નાખી અને મિક્સ કરું. થોડુંક આંબલીનો પલ્પ મેં નાખ્યું અને મસાલો એકદમ ટેસ્ટી થયો છે. બધી ફ્લેવર અંદર મસ્ત આવી રહી છે. હવે આગળ તમે જોતા રહો. આ રીતે મસ્ત આપણે એક રોટલો બનાવી દીધો છે. બહુ જાડો નહીં, બહુ પાતળો નહીં, એ રીતે આપણે સરસ રોટલો કર્યો છે. એના ઉપર આપણે પહેલાં પાથરીશું ખજૂર આંબલીની ચટણી. થોડી કિનારી ખાલી છોડી દઈશું. બધે છૂટો છૂટો આપણે સરસ પાથરી દઈશું. હવે આપણે વેલણથી જરાક વણી લઈએ. મેં પાથરી દીધું છે. હવે કિનારા પર થોડુંક હવે આપણે ફીટ રોલ વાળીશું. આવા ધીરો કર ધનુ. બધે દબાઈને સરસ ભરીશું. બસ હવે આપણે કાપા પાડી લઈશું. આગળનું થોડું ફટ કાઢી દઈશું.
બસ આ રીતે દબાઈ અને થોડીક વાર એને આપણે સુકાવા દઈશું. તાત્કાલિક એને તળવાના નહીં. બસ ચલો ભાઈ 9:30 વાગ્યા છે. સીડીમાં કોઈક પડવાનું છે. હા ઈ પકાયા વઘારેલી ખીચડી અને સુબક્કા શાક. સાતમ આઠમની તૈયારી મસ્ત પાખરવડી રેડી કરી છે. કેમ હેરાન કરે તું ને? કેમ ધનુ? આમ કઈ માર્યું જો એમ કરાય? કેવું માર્યું? આમ કઈ માર્યું તું ને? કેમ ભાઈને મારે છે તું? બે જણા ટોમ એન્ડ જેરી છે. અને આ તાઈ ક્યાં કરી હતી આજે? ક્યાં ગઈ હતી? કેમ ભાઈને મારે તું? તું એને અત્યારે મેહણા વરસાદ પડેલો હોય અને હવે ના ગાર્ડનમાં જવું છે. પણ ગાર્ડન બેટા બંધ થઈ જાય કોઈ. ના બેટા હા ગાર્ડનમાં નહીં જવાનું. આટો મારવા જવું તો જઈએ. હવે એને ક્યાં લઈ જવું કહો? ગાર્ડનમાં ના જવાય. હવે ઘરે જેવું રાખવાનું હોય કે ગાર્ડન અંગાતે હોય. બરાબર? રોજ ગાર્ડનમાં રમજો પછી તું. શું? મારું મમતો લાવ. મમતો લાવ મારું. હા આ તો ચમચી જબરી ભરાઈ રૂચી થાય. જો ડીશ ત્યાં આગળ મૂકીને આવી કે પેલા ગાર્ડનમાં લઈ જા પછી ખાવા બેહો. જા માચીસ લાવજો રૂચિતા. માચીસ લાવજે. લેતી આય માચીસ લેતી આય. પણ પાપાને ખાવા તો દે. ખાઈ નહીં પાપા. માચીસ લાવી ને? હા લાઇટર લાવી. ચાલ મારી ડીશ લાવ. પેલા ખાઈ લેવા દે. એ બોડી કીધું ને. હાલ ચોપલીને લઈ જવું કોઈને. જુઓ માસાડી છે તો માસા સર સાઈડમાં આવતી રહે. એ આલી પડે તો વરસાદ હવે વરસાદ પડે એટલે સમજો સાતમ આઠમ સૌરાષ્ટ્ર વાળાની બગડી. મેળા વેળા જે લઈને બેઠા હશે એને બિચારાને થોડી તકલીફ. હા આગાહી છે. વરસાદ એ જરૂરી છે અને સાતમ આઠમ બી પણ જરૂરી છે. અમુક લોકોને ટેન્શન ના હોય ત્યારે અમુક લોકોને ઘરમાં જ બેસવાનું. અમાર જે મોબાઈલ પકડ. આમ પકડ. પણ રમતા હશે ઘણા બધા રમે. સાતમ આઠમ અમે લોકો નથી રમતા. અમારા ઘરમાં કોઈ રમે. આવડે તો બધું આવડે. માસ્ટર તો બધામાં આપણી છે. પણ નહીં રમવું. એ લત કોઈને ચડી નહીં. લત નહીં ચડાવવાનું. એ લોક કહેવાય. એક હાથ લાગી જાય થોડું. હા એક વખત 10,000 જીતો કે હળો તાણ 20 આવ્યો 50 લાખ આવ્યો લેપા કરતા મારી ગાડી આવ્યો. એવા બધા કિસ્સા આપણે જોયેલા છે. એ બધા કોપાંડોમ ના આઠમ પૂરી થાય ને પછી બહાર આવશે. ના જાણે લોકો હું ગીરવે મૂકી આવો છો. દ્રૌપદી મૂકી આવ્યું. પેલામાં મહાભારતમાં લખેલું છે. બરાબર તો છાપામાં લખાઈને આવો છે. આવો તો રિયલમાં લખાઈને આવવા છે. હવે જેનો જેવો શોખ આપણે એ લોકો. હા
જીગીસાબેને લખી રહ્યા છે વિશાલભાઈ જય સ્વામી નારાયણ. આવતો નહીં પછી હું બોલતો નહીં. જય સ્વામિનારાયણ. અને એમને એવું કેવું છે કે વિશાલભાઈ તમે બધા ફેમિલી સાથે નીચે પ્લાસ્ટિકનું આસણી પાથરો, બરાબર, એમાં બધું રસોઈ મૂકો અને ગોળ ઊંડાડું કરી બેસો જમો. 100% જીગીસાબેન. પણ કેવું છે ટાઈમિંગ શેડ્યુલ મારો ઓકવર્ડ હોય છે, બરાબર, એ વસ્તુ પોસિબલ થતી નહીં. અને પછી પેલું જો પ્લાસ્ટિક કરવા બેસીએ, પ્લાસ્ટિકનો અમે ઉપયોગ કરીશું, ટેન્શન ના લ્યો, બરાબર, શોર્ટ ટાઈમમાં અમે ઉપયોગ કરવાના છે. સાતમ આઠમમાં કુંડાળું કરીને પણ ઘરમાં પોસિબલ થાય એવું નથી, કારણ કે પ્લાસ્ટિક, કારણ કે શું છે પ્લાસ્ટિક થોડુંક વાકું ચૂકું થઈ જાય ને, બરાબર, એટલે બધું રસોઈ બધી એને બગડતી હોય. અને ડાઇનિંગ ટેબલ તો આપણા ઘરમાં તો આવવાનું કોઈ શક્યતા જ નથી. લાવવું થાય પણ પછી બધું વચ્ચોવચ પડે, બધું રમણ થઈ જાય, એટલે એ તો શક્ય નથી. ઘરે એવું બનાવીશું કે એમાં ગાર્ડન આવી જાય, સ્વિમિંગ પુલે આવી જાય, બધું જ આવી જાય. 2 મિનિટ હમણાં રાખો. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. માસીનું શાક એનો ઢોકળો ખૂબ સરસ બને. ચોથમાં ગાયને તેના બચ્ચાની પૂજા કરવામાં આવે છે અને પૂજા કૃષ્ણ અને ગણપતિને સમર્પિત હોય છે. પોતાના બાળકોની સુરક્ષા માટે પૂજા કરવામાં આવે છે. તમારા બંને બાળકો ઘણા અશક્ત લાગે છે, તેમને 2 ખજૂર, 1 અંજીર, અખરોટ, ગરમ દૂધની સાથે ખવડાવવું. થેન્ક યુ સો મચ બેન કે તમે સરસ હમણાં ઇન્ફોર્મેશન આપી. મને આ વસ્તુની ખબર નથી ગાયનું, બરાબર, કારણ કે તો આ કરવો હોય અશક્ત જો હું પણ લાગુ છું, બરાબર. જસ્ટ હું મારા તરફથી કહું છું, પર્સનલી મારું કહું છું. શરીરમાં બોડી હોવી જ જરૂરી છે, વધારે પડતી નહીં. હું છું એઝ ઓકે, મને સેટિસ્ફેક્શન છે, મારી જે બોડી છે ઓકે છે. પૈસા એવા કમાવા કે બીજા 2 બોડી ઘર રાખી શકીએ, કમાવા પર ફોકસ કરવાનું, બોડી ઉપર એટલું બધું નહીં કરવાનું. બાકી બોડી જ જરૂરી છે, કારણ કે એક હેલ્થનો ભાગ છે, બરાબર, એક્સરસાઇઝ ને બધું હેલ્થનો ભાગ છે, એ પણ જરૂરી છે. વાત એ તેના ધનવીનને, બરાબર, એ કહીએ ને ફિઝિકલી સ્ટ્રોંગ નથી, તમે એવું માનો છો કે ફિઝિકલ સ્ટ્રોંગ નથી, પણ આપણે મેન્ટલી, કારણ કે જો માણસ કોઈ પણ વ્યક્તિ હોય ને, કાં તો ફિઝિકલ સ્ટ્રોંગ હોય કાં તો મેન્ટલી સ્ટ્રોંગ હોય, બરાબર. હંમેશા મેન્ટલી સ્ટ્રોંગ રહેવું ખૂબ જ જરૂરી છે. ફિઝિકલ બી ઇમ્પોર્ટન્ટ છે, પણ એ મેન્ટલી સ્ટ્રોંગ હશે ને ત્યારે ફિઝિકલમાં આવશે, બરાબર. મારું એવું માનવું છે. ત્યાં સમજો અમને આ ધનવીને ખાસું બધું બળી હતી, બરાબર, પણ મેન્ટલી સ્ટ્રોંગ હતી, બરાબર, તો એ ફિઝિકલ ઓટોમેટિક મટી પણ ગયું ને. જસ્ટ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું છું, બાકી તમારા પોઈન્ટ ઓફ વ્યૂ તમે રાઈટ જ છો. અને ખજૂર ને બધું એ તો લોકો ખાય જ છે, બરાબર, ફ્રીજમાં પડેલું જ હોય છે, આવશે તો લોકો ખાતા જ હોય છે, કેળા પણ ખાતા હોય છે, એટલે ફ્રૂટના તો અમે લોકો ખવડાવીએ જ છે. એમાં તો કદી ખવડાવવામાં તો કદી પ્રોબ્લેમ અમે રાખી જ નથી, ખાય છે લોકો. હા, અખરોટ અમે વર્ષમાં 1-2 વખત લાવીએ છીએ, કારણ કે બગડી જવાના ચાન્સીસ બહુ વધારે રહેતા હોય છે. બાકી ખજૂર તો કમ્પ્લીટ રાખીએ જ છે અમે. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ વિશાલભાઈ. સેવ ટામેટાનું શાક તમારું ફેવરેટ છે તો માસીને રુચિતાને કહેજો કે લાવ ગાંઠિયાનું શાક બનાવે. આ હા હા હા, બસ લાવ ગાંઠિયાનું શાક. ક્યારે ગોઠવીશું? મંગળવારે ગોઠવીએ, કારણ કે આઠમ તો અમારી ઉપવાસ હોય છે, અમે બધા ઉપવાસ કરીએ છીએ. સાતમમાં તો કોઈ થવાનું નથી. અને ભાવેશ સીતાળ સાતમ રેસ્ટોરન્ટ પૂજા કરી છે પહેલાં, પછી બધું કામ ચાલુ કરાવજો. સીતાળ સાતમમાં રેસ્ટોરન્ટમાં કોલો છોકરાઓને સારા આયુષ્ય માટે કરવામાં આવે છે. અચ્છા, એવું છે. ચોથ એકચ્યુઅલી શું દિવ્ય ભાસ્કર મેં ધર્મલોકનું મેં વાંચ્યું નહોતું, એટલે મેં તમને પૂછ્યું. લીલાબેન, કંકોડા એટલે ગુણકારી છે, થોડા મોંઘા હોય તો પણ મળે છે, ત્યાં સુધી ખાઈ લો. ઘી, તમે એક બાજુ ઘી ખાઓ ને એક બાજુ કંકોડા ખાઓ, એના ગુણ ખૂબ સારા બને છે. પણ જો તમે બિયા કાઢીને ખાઓ તો અમારા જેવા નવજવાનો હોય ને, તમે સુધારીને ખાવ કરો ને, બિયા લાગે એટલે બધું વાહ વાગે ટીંગ
ટિંગ કરીને અવાજ આવે. એને બધા બિયા કાઢીએ ને કંકોડા હંમેશા હું નાના નાના જ લાવું, ખૂબ મોટા નહીં લાવતા, પૂણા લાવતા, એ લોકોને બિયા વધારે વાગે. એવી ઝંઝટ જ છોડો તો એના કરતાં તિલોળીનું શાક પૂરું બનાવીશું. ના કંકોડા બના કંકોડા તે કે આમાં સાતમના દિવસે કંકોડાનું શાક ખાવાની જે મજા છે ને સાહેબ, બરાબર, એ મજા 365 દાડા તમે બનાવીને ખાશો ને તો નહીં આવે. પણ એ સાતમના દિવસે જ તમને કંકોડો શાક એકદમ સરસ મજાનું લાગશે, એકદમ બેસ્ટ, ઠંડુ થાય એટલે વધારે બહુ ટેસ્ટી. એના જેવો એ ટેસ્ટ, એ જેવા ટેસ્ટનું કામ બીજું તમે ગમે તેટલું બનાવો ને એમ મજા ના આવે. અને એ ખાવા જરૂરી છે યાર. વરસમાં એવે કરી આંખ બંધ કરીને ખાઈ લેવાનું, એટલે ખાઈ લઈએ. એ બધું બંધ કરીને ખાવાનું તો બનાવવાનું નહીં. ખોટક તો મોઘું વસ્તુ બનાવે ને પછી આ લોકો નાક બંધ કરીને, એના કરતાં આપણે ટીંડોળીનું પૂરું મસ્ત બનાવીશું, કારેલાનું મસ્ત પૂરું શાક બનાવીશું, મસાલા ટીંડોળી આપણે કંકોડો નહીં ખાવા, દૂધપાક બનાવીશું. ના કે ભાઈ છેલ્લે તો ખબર ને પાવભાજીની લાઈનો લાગવાની છે, બરાબર. અમે હમણાં બહુ બધી લાઈનો લાગે બધે. કદી આમ કોઈ આમ ચાલતી ના હોય લારી, એને લાઈન લાગે, એ ખુશ છે કે આ સાતમ તો આજે અમારું ઉજવણી છે. આવું થાય છે ભાઈ, જુઓ હવે શું થાય છે. બાકી શનિવારે કાં તો રવિવારે અમારો પ્રોગ્રામ છે મૂવી જોવા જવાનું, ભૂતનું મૂવી જોવા. સ્ત્રી મુજરા મૂવી દેખને કો જાણે કા, મુજરા મૂવી ડાન્સ બી કરીશું વાઇડ એંગલમાં. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.